ગઈકાલે સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને મમ્મીને ઈચ્છા થઈ હતી પાવભાજી બનાવવાની. તો ફ્લાવર, બટેકા, વટાણા, ટમેટા સુધારીને પાણી અને મીઠું નાખીને કુકરમાં બફાવા મૂકી દીધા હતા. ત્યાં તો યાદ આવ્યું કે પાવભાજી મસાલો તો નથી, તો મમ્મીએ ભાઈને બ્લિંકિટ કરવાનું કહ્યું. તો મસાલાની સાથે પાવ, બટર, દહીં અને બીજો નાસ્તો એમ કરતા 1000 રૂપિયાની વસ્તુ થઈ. ત્યાં સુધીમાં શાકભાજી બફાઈ ગયા હતા અને લસણ અને મરચાંની પેસ્ટ થઈ ગઈ હતી. પછી બાફેલા શાકભાજીને એકદમ ક્રશ કરી લીધા અને ભાજી બનાવવા માટે બટર અને તેલ ગરમ થયું ત્યારે પાવભાજી મસાલો, લસણ મરચાંની પેસ્ટ, ડુંગળી, ટમેટું અને મીઠું નાખી દીધું. ડુંગળી ટમેટું ગળી ગયા પછી લાલ ચટણી, હળદર, ધાણા જીરું અને પાણી નાખીને મસાલો ચડવા દીધો અને બાફેલા શાકભાજી અને વટાણા નાખી દીધા. પછી એ બધું મિક્સ કરીને વચ્ચે વચ્ચે હલાવતા ભાજી બનાવી લીધી અને પાવને બંને બાજુથી શેકી લીધા. તૈયાર હતા બટરમાં શેકેલા પાવ, ગરમા ગરમ ભાજી, પાપડ. ચાલો જમવા.